હેલો મિત્રો, હવે આપણે ઘરેથી કોંદડો ધોવા નીકળ્યા હતા ને હવે કોંદડો ધોવા લાવવું છે. થોડો હમણાં મંદિરે રાસો છે, થોડો કોંદડો લાવવાનો છે અને ગમમાં લાવવાનું છે. થોડા બારે જશે એમ જવરા ટાઈમ મળશે તો જા ને જો અમે ચાર નીકળ્યા. મિત્રો હડો ચલો કોંદડો દેખવા. મિત્રો ચલો કોંદડો દેખવા. મિત્રો ચાલો હડો કોંદડો દેખવા. તો મિત્રો હવે ગમમાં પહોંચી જવા વાળો જો હવે થોડો આગળ લઈને તમને બતાવું. ચડો આગળ હવે ચડો. આ જો રવિભાઈ ટ્રેક્ટર લઈને આવી ગયા છે. આ કિશુ આ જયો આ રવિ તો બોલતો ના. મિત્રો હવે આપણે જોગમાન મંદિરે કોંદડો લઈ જવાનો છે. જો આ કોંદડો આવેલા છે. આ છે અમારા સબસ્ક્રાઈબરો. એ કઈ માથે તો માથે ટોલામ દાદે તો કોંદડો નિકાલ દો. અરે ઉડી જાય કામી દાદા મોયલા ટોલામ દો સીધા સીધા ટોલામ દાદે. ઉભા રહો, બેહી જાઓ, ઉપર બેસી જાઓ પટ્ટીમાં વાસણમાં પટ્ટી પર બેહી જાઓ. અમાર માવો કાકો આ છે અમાર ચિત્રાજ છે. કોંદડો લઈને બધા હારે હારે જવાનું બસ. અમારા ભાઈઓ બધા હારે હારે જવાનું છે બધું. આ છે અમાર ચકાઈ. કિશુ કિશુ ના છે અમાર કોંદડો લઈને હેડ્યા હતા. હવે મિત્રો હવે આપણે ગમમાં નીકળી ગયા હતા. મિત્રો ફોટો આવ્યા છે બધા મારા ફોટો આવ્યા. આગળ લઈને બતાવું તમને. ખાસે હેડ્યા છે, ખાસે ટોલા હેડ્યા છે. આગળ જોવો મિત્રો થોડા મંદિરે આવી ગયા હતા અને કોંદડો થોડો પાછળ આવેલો છે અને ટ્રેક્ટરમાં હતા ઉતરી ગયા છે. આગળ આગળ હેડો. આ જો આપણે ગણેશભાઈ શીરો બનાવેલા છે. આ છે આપણે જમણો ભાઈ. મિત્રો આ જમવાનું ચાલુ છે. તો કલ્પેશભાઈ ડીશું હાલે રાખે. મિત્રો વાયરાની ડીશ ઉડી જાય એટલે હાથ રાખવો પડે. અને આ છે આપણે વિકોભાઈ. તમે તમે તો શીરો અને શાક પ્રસાદમાં રાખેલું હતું. તો મિત્રો ખાવા બેસી ગયા ને આ છે આપણે સિંગર અને કલ્પેશભાઈ ખાવા બેસી ગયા. તો સિંગર કેવું તમારે શીરો જોવો છે? શીરો એકદમ સરસ બનાવ્યો છે. શાક પણ સારું છે. આ તો શ્રી કૃષ્ણ ભગવાનની પ્રસાદ કહેવાય એટલે સારી જ હોય. અને બધા પણ જમી રહ્યા છે ભાઈઓ. જોઈ લો
અમે પણ એમની સાથે બેસીને જ જમી રહ્યા છે. તો બધા ભાઈઓ સેવામાં લાગી ગયા છે. ખાસા અમારા ગ્રુપના માણસો. મિત્રો દેખો અરે અમારા ગામના ભૂખડ છે. તમે રહ્યું ને જમવાનું વધારે ને તમારા આભાર. અમે ત્યાં મોડા આવ્યા હતા તેમાં જમવાનું થોડું વધ્યું છે તો અમે એટલે ખાઈ લેવા છું અને હવે જમવાનું હતું છેલ્લે જમાડી બધું જમાડે. આ વિડીયો ઉતારે તો કમ. બસ એટલું ઘણું. આજે જોગમાયાના મંદિરે બધા ભક્તો મળીને કાનુડાનું સરસ મજાનું આયોજન રાખેલું છે. તો ભોજન પ્રસાદ રાખેલી હતી. આ બધા ભક્તોને એકવાર જોઈ લો. જેને ઈચ્છા હોય આવી શકે. શેરોવાળી જોગમાયાના મંદિરે આ ભક્તોએ સારું આયોજન કર્યું છે. જમણવાર રાખેલો છે અને આખા ગામની બેન કુવાસી બધી આવીને અહીંયા કાનુડાનું આયોજન રાખેલું છે. બધા જમી રહ્યા છે અને ભક્તો મળીને સારું આયોજન કરવામાં આવ્યું છે. આવું નવું આયોજન ગામમાં થાય એ બદલ હું પણ ખુશ છું. બધા માણસો પણ ખુશ છે. આ છે આપણા બચ્ચા ગેંગ. મિત્રો આજે આપણે પંદરનું આયોજન રાખેલું હતું પણ જમવાનું બધું હવે થોડું પટ્યું છે ને હવે પેલી બાજુ રમેરા છે બૈર ને આ બાજુ અમે ઊભા હતા. જો આ છે આપણે અલ્પેશભાઈ, આ છે આપણે કલ્પેશભાઈ. માતાજી અમને ખૂબ જ આનંદ છે કે અમારા ગામમાં મંદિરે આવો પ્રસંગ જોવાનો. આ છે આપણે જીગરભાઈ. જય માતાજી. આ છે આપણા કરણભાઈ. જય માતાજી મિત્રો. તમે જેમ લેટ આવ્યા હતા અરે કોમ હતું ત્યાં હું પેલા ઉભા આપણે સિંગર આવર આ બધું. અમને પણ ખૂબ આનંદ લાગ્યો છે. આજે જોગમાયાના મંદિરે બધા ભક્તો મળીને જોઈ લો. ભક્તો તમે એકવાર આ બધા ભક્તો મળીને એક જ દિવસમાં 1 કલાકની અંદર આ બધું આયોજન રાખવામાં આવ્યું હતું. તો ભોજન પ્રસાદની વ્યવસ્થા કરેલી હતી. બધાએ ભોજન પ્રસાદ સારી રીતે ભોજન કર્યું છે. અને બધું કાનુડાની બધા મોજ માણી રહ્યા છે કાનુડાની. તો જોઈ લો.
આ વિડીયો તમને પસંદ આવ્યો તો આગળ વિડીયો શેર કરજો અને આવા અમારા વિડીયો બ્લોગ આવતા રહે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આજે અમારા કમલેશભાઈ તમે આ વિડીયો વિશે શું કહેવા માંગશો? અને આવો અવસર થાય તો આ બધા પણ ખુશ છે, હું પણ ખુશ છું, ગામવાળા પણ ખુશ છે. જો થોડું ધરમ કરી રહ્યા છે. આ આછી રીતનું ધર્મ કહેવાય. કોટા બીજા શું આજી લઈ જા આગળ. ઉભા થઈ જા આ વિડીયોને આપણે સમાપ્ત કરીએ.